નમસ્કાર દર્શક મિત્રો, હું છું અબ્દુલ સમા અને તમે જોઈ રહ્યા છો કચ્છ સંદેશ। તો આપણા દેશમાં પેટ્રોલ ડીઝલની બહુ કટોકટી ચાલી રહી છે અને પેટ્રોલ પંપો પર લાઈનો પણ લાગી રહી છે। તો આપણે આવી ગયા છીએ કચ્છ એસોસિએશન સલાહકાર સમિતિના પ્રમુખ ઉમરભાઈ સમા પાસે। તો ચાલો આપણે એમને પૂછા કરીએ કે એમના મંતવ્ય શું છે એના બાબતે। તો ઉમરભાઈ સમા, તમે શું કહેવા માંગો છો? ભાઈ, હાલની પરિસ્થિતિ જે દેશમાં પેટ્રોલ અને ડીઝલની જે તંગી વર્તાઈ રહી છે, એમાં સીએમ સાહેબ, પીએમ સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ જે રિક્વેસ્ટ કરી છે વાહન માલિકોને, એ રિક્વેસ્ટને હું આવકારું છું કે બિનજરૂરી કોઈ વાહન પેટ્રોલ ડીઝલ વાપરે નહીં। અને સરકારી તંત્ર પણ જાગૃત છે। આપણે નાગરિકો અને વાહન માલિકો જાગૃત રહી રાષ્ટ્રીય સંપત્તિનો બચાવ કરીએ અને બની શકે તો વાહન બિનજરૂરી રીતે ખોટા ફેરવામાં આપણે માનીએ નહીં અને બિનજરૂરી વાહન ક્યાંય પણ કાઢવો નહીં। અને પેટ્રોલ ડીઝલની બચત થાય એવી પોતે બચત કરે અને બીજાઓને પણ સલાહ આપે કે ભાઈ આ બિનજરૂરી રીતે વાહન ક્યાં લઈ જવામાં ન રાખીએ। અને તમે તંત્રને શું સલાહ? તંત્રને કહું, હાલમાં જે મોટર વ્હીકલ એક આરટીઓમાં જે જીપીએસની સિસ્ટમ નીકળી છે, જે કોમર્શિયલ વાહનો અને ટેક્સી વાહન માટેનું, એના માટે હું રિક્વેસ્ટ કરું છું વાહન વ્યવહાર કમિશનરને, સંઘવી સાહેબને, સીએમ સાહેબને, કે જે આ એપ્રુવલ કરવાની છે સિસ્ટમ જીપીએસની, એ સિસ્ટમમાં જો આપણું વાહન કોઈ પણ રાજ્યમાં ગયું હોય કામસર અને ત્યાં કોઈ આરટીઓમાં જે તે ગુજરાત રાજ્યમાં ગમે ત્યાં આરટીઓ એપ્રુવલ થઈ શકે એવી વ્યવસ્થા, વિકલ્પી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કોઈ જે તે આરટીઓ કચેરીને ત્યાં 400 થી 300 કિલોમીટર દૂર જવું ન પડે એપ્રુવલ કરવા માટે। તો એના માટે પેટ્રોલ ડીઝલ બચે અને વાહન માલિકો માટેનો પણ સમય અને પેટ્રોલ ડીઝલની હાલની પરિસ્થિતિમાં જે હાલી રહી છે એ પરિસ્થિતિને યોગ્ય લઈ અને સરકાર આના ઉપર ધ્યાન આપે। જે આ જીપીએસ સિસ્ટમને હું આવકારું છું, પણ જીપીએસ સિસ્ટમ જે તે આરટીઓમાં જ થાય એવું નહીં, ગુજરાતની ગમે તે આરટીઓમાં એપ્રુવલની સત્તા આપે એ હું વિનંતી કરવા માંગુ છું। અને ઉમરભાઈ, બીજો આપણે જોવા જઈએ તો આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં ફિટનેસ સેન્ટર અમુક જ જગ્યાએ છે, જેમ કે મુન્દ્રા છે અને અંજાર ને ગાંધીધામ, તો અબડાસામાં નથી, નખત્રાણામાં નથી। તો એના માટે તમે શું કહેવા માંગો છો? એના માટે હાલમાં જ્યાં સુધી જે તાલુકામાં ફિટનેસ સેન્ટરો નથી ત્યાં ફિટનેસ સેન્ટરોની જગ્યાએ આરટીઓને સત્તા આપવી જોઈએ કે ઇન્સ્પેક્ટરો ત્યાં આરટીઓના કેમ્પ કરે અને ફિટનેસની સત્તા ટ્રાન્સપોર્ટ કમિશનરશ્રીને આપણે રિક્વેસ્ટ કરીએ કે ત્યાં કચ્છમાં હાલમાં પશ્ચિમ કચ્છમાં બહુ ફિટનેસ સેન્ટરો ઓછા છે, જે તાલુકા વાઇઝ ફિટનેસ સેન્ટરો ન થાય ત્યાં સુધી ફિટનેસ કરવાની સત્તા આરટીઓ કચ્છને અને ઇન્સ્પેક્ટરને, જેમ આરઆરએફ 15 વર્ષ વાહન પૂરા થઈ ગયા એનો કેમ્પ કરે છે, એ કેમ્પો પણ ફિટનેસ પણ થવા જોઈએ, જ્યાં તે નખત્રાણા, લખપત, દયાપર એ બાજુ જે પશ્ચિમ કચ્છમાં ફિટનેસ સેન્ટરો જેની સંખ્યા ઓછી છે ત્યાં ફિટનેસ સેન્ટર ચાલુ થવા જોઈએ। તો મિત્રો, ખરેખર ઉમરભાઈ સમાએ જે પેટ્રોલ ડીઝલને બચાવવા માટે જે કારણો કહેતા, સરકારને ખરેખર એના ઉપર વિચારવો જોઈએ। અને આવા જ સમાચારો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો।